ચાલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે પુરુષોમાં કુટુંબ નિયોજનની સૌથી સરળ પદ્ધતિ કઈ છે? પુરુષોમાં કુટુંબ નિયોજનની સૌથી સરળ પદ્ધતિ તો એ છે મિત્રો NSV, ઓપ્શન એ સાચો જવાબ। નેક્સ્ટ, દીકરી યોજના અંતર્ગત એક દીકરી પર નસબંધી કરાવનારને કેટલી સહાય આપવામાં આવે છે? તો એને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ઓપ્શન બી સાચો જવાબ બનશે। નેક્સ્ટ, બાયોમેડિકલ વેસ્ટ નિયમ મુજબ તૂટી ગયેલ કાચની વસ્તુઓ એ કેવા રંગના કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે છે? તો કે તૂટી ગયેલી કાચની જે વસ્તુઓ છે તે વાદળી રંગના કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે છે। ચાલો આગળ વાત કરીએ। ક્વેશ્ચન નંબર 4 છે કે બાયોમેડિકલ વેસ્ટનો કેટલી કેટેગરી પ્રમાણે નિકાલ કરવામાં આવે છે? તો જવાબ આવે મિત્રો 12। નેક્સ્ટ, લેપ્રસી એટલે કે રક્તપિત્ત શાના દ્વારા થાય છે? ઓકે, જે રક્તપિત્ત છે તે થાય છે જીવાણુ દ્વારા। શેના દ્વારા? જીવાણુ દ્વારા। ત્યારબાદ આગળ વાત કરીએ કે ક્ષય રોગની સારવાર ચાલુ હોય ત્યારે દર્દીને લાલ પેશાબ થવા માટે કઈ દવા જવાબદાર છે? તો એ દવા છે એ દવાનું નામ છે મિત્રો રિફામ્પિસિન। ઓપ્શન બી સાચો જવાબ। ઓકે, રિફામ્પિસિન। હાલમાં સામાન્ય વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વસ્તીનું ધોરણ તો એ છે 30,000। નેક્સ્ટ, વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બરે। નેક્સ્ટ, BCGની રસી કયા માર્ગ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? જે BCGની રસી છે તે કયા માર્ગ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ઇન્ટ્રાડર્મલ। ઓપ્શન એ સાચો જવાબ। ત્યારબાદ વાત કરીએ તો EDD એટલે કે EDDનું ફૂલ ફોર્મ જણાવવાનું છે આપણે। તેનું પૂરું નામ છે મિત્રો એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ। ઓપ્શન સી સાચો જવાબ। ઓકે, એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ। પાણીમાં જૈવિક અશુદ્ધિઓ કઈ નથી? ઓકે, નીચેનામાંથી કઈ જે છે પાણીની અશુદ્ધ જે જૈવિક અશુદ્ધિ કઈ નથી એવું પૂછ્યું છે। ચાલો વાત કરીએ આની અંદર જુઓ તો વાત કરીએ તો કેલ્શિયમ આનો સાચો જવાબ બનશે। જ્યારે ક્લોરીનની માત્રા બેક્ટેરિયાના નાશ માટે જરૂરી માત્રા કરતાં વધારે હોય તેને પાણીનું ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો એને પાણીનું સુપર ક્લોરિનેશન કહેવામાં આવે છે। નેક્સ્ટ, રસાયણો, દ્રાવકો અને રંગ વગેરે કેવા પ્રકારના કચરાના ઉદાહરણો છે? જોખમી કચરા। આ શેના જોખમી કચરાના ઉદાહરણ છે। ચાલો ત્યારબાદ વાત કરીએ MSW નું પૂરું નામ જણાવો। તો આનું પૂરું નામ છે માસ્ટર ઓફ સોશિયલ વર્ક। માસ્ટર ઓફ સોશિયલ વર્ક। નેક્સ્ટ, બાયોમેડિકલ વેસ્ટ વ્યવસ્થાપન અને સંચાલનના નિયમો કયા વર્ષે નિયત થયેલ છે? વર્ષ 1998। ત્યારબાદનું ક્વેશ્ચન AMTSL એટલે શું? ઓકે, AMTSL તો એટલે થશે મિત્રો એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર। નેક્સ્ટ, આયોડિન યુક્ત મીઠાનું વપરાશ સ્તરે કેટલા ppm નું પ્રમાણ હોવું જોઈએ? 15 ppm। ઓકે મિત્રો, ટેસ્ટ ખાસ અગત્યની છે। 10 મોક ટેસ્ટ આપણે આપેલી છે। સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષા જેવો જ તમને માહોલ અને એવો અનુભવ તમને મળશે। તો ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને માત્ર 99 રૂપિયામાં આ મોક ટેસ્ટમાં તમે જોઈન થઈ શકો છો। ઓકે, આની સાથે તમને જીકેની PDF છે, ગુજરાતી ગ્રામરની PDF ફ્રીમાં આપવામાં આવશે મોસ્ટ MP પ્રશ્નો સાથે। ચાલો, બાલવાડી પોષણ કાર્યક્રમ એટલે કે પૂરક ભોજન દ્વારા એટલે કે આ બાલવાડી પોષણ કાર્યક્રમ અંતર્ગત બાળકને કેટલી માત્રામાં કેલરી અને પ્રોટીન આપવામાં આવે? તો જવાબ આવશે 300 કિલો કેલરી અને 10 ગ્રામ પ્રોટીન।
નેક્સ્ટ, હાડકાનો તૂટેલો ભાગ ચામડીની બહાર દેખાય તેને કયું ફ્રેક્ચર કહેવામાં આવે? હાડકાનો જે તૂટેલો ભાગ હોય ચામડીની બહાર દેખાય તો એને મિત્રો કહેવામાં આવે છે કમ્પાઉન્ડ ફ્રેક્ચર. ઓકે, કમ્પાઉન્ડ ફ્રેક્ચર. બે કે તેથી વધુ હાડકા જે જગ્યાએ ભેગા થાય છે અને હલચલ કરી શકે છે તેને શું કહે છે? તો એને મિત્રો કહેવામાં આવે છે સાંધા. નેક્સ્ટ, યુરિન સુગર કરવા માટે કયું સુગર વપરાય છે? યુરિન સુગર તો એના માટે વપરાય છે બેનેડિક્સ. ઓકે, બેનેડિક્સ ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, કેરોસીન કે પેટ્રોલ પી લીધેલ પેશન્ટને શું આપવામાં આવે છે? ચાલો, તેને આપવામાં આવે છે લિક્વિડ પેરાફિન. નેક્સ્ટ, ઊંચા રક્તચાપ એટલે કે હાઈ બ્લડ પ્રેશર માટે સામાન્ય રીતે કઈ દવાને ઉપયોગમાં લેવામાં આવે છે? તો એ દવાનું નામ છે નિફેડિપિન. નેક્સ્ટ, ચાલો, ભોજન પહેલા માટે યોગ્ય તબીબી સંક્ષિપ્ત ખાલી જગ્યા છે એટલે કે ટૂંકું રૂપ કયું છે? ચાલો, ક્વેશ્ચન નંબર 24 તો જવાબ આવશે આની અંદર મિત્રો એસી. હવામાં CO2 નું પ્રમાણ કયા ટેસ્ટ દ્વારા માપી શકાય છે? તો એ છે મિત્રો પેટર્ન-કોફરની ટેસ્ટ. નેક્સ્ટ, ચાલો, ટ્રાયજમાં ઇમરજન્સી ગ્રુપ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ, હૃદયબંધ થવું, છાતીમાં દુખાવો, ગળામાં ઈજા આ વગેરે માટે કયો કલર કોડ છે? લાલ. ત્યારબાદ ક્વેશ્ચનમાં 27 કે ભાઈ લેપ્ટોસ્પાયરોસિસ રોગ કયા જીવાણુથી થાય છે? લેપ્ટોસ્પાયરોસિસ જે નામનો રોગ છે તે મિત્રો વાત કરીએ તો તે થાય છે ઇન્ટરોગન્સ કોર્ક દ્વારા. ઓપ્શન એ સાચો જવાબ. ઓકે, ઇન્ટ્રોગન્સ કોર્ક. પ્રથમ 3 મહિના દરમિયાન બાળકનું વજન દર મહિને કેટલું વધે છે? દર મહિને વાત કરીએ તો 500 ગ્રામ જેટલું વધે. BCGનો કાયમી રહેતો સ્કાર એટલે કે નિશાનીનો ડાયામીટર કેટલો હોય છે? તો એ હોય છે 4 થી 8 mm. નેક્સ્ટ, હિપેટાઇટિસ એ મુખ્યત્વે શાના દ્વારા ફેલાય છે? તો આ દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે. દૂષિત ખોરાક દ્વારા. નેક્સ્ટ, ચાલો, વજાઇનાઇટિસ થવા માટેના જવાબદાર માઇક્રો ઓર્ગેનિઝમ કયા છે? ઓકે, સરસ મજાનો પ્રશ્ન છે કે જે વજાઇનાઇટિસ જે થવા માટે જવાબદાર માઇક્રો ઓર્ગેનિઝમ કયા છે? તો એ છે મિત્રો કુંડીડા આલ્બિકન્સ. ઓકે, કુંડીડા આલ્બિકન્સ. પાણી શુદ્ધ કરવાની ઘરગથ્થુ પદ્ધતિ કઈ છે? ઓકે, પાણી શુદ્ધ કરવાની ઘરગથ્થુ પદ્ધતિ તેમાં મિત્રો બોઇલિંગ, ગાળણ, ઓકે, ક્લોરીન ટેબ્લેટ આ તમામ આવે. એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી ઉપરના બધા. ચાલો, પ્રોન પોઝિશનનો ઉપયોગ નીચેનામાંથી શાના ઓપરેશન વખતે કરવામાં આવે છે? પ્રોન પોઝિશનનો ઉપયોગ નીચેનામાંથી શાના ઓપરેશન વખતે કરવામાં આવે છે? તો જવાબ આવે મિત્રો સ્પાઇનલ કાર્ડ. નેક્સ્ટ, એક્ટિવ એટલે કે સક્રિય ઇમ્યુનિટી કઈ રીતે પ્રાપ્ત થાય છે? જે તે રોગ થવાથી. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો ક્લોફાઝીમિન શાની સારવારમાં વપરાય છે? ક્લોફાઝીમિન શાની સારવારમાં વપરાય છે? જવાબ આવે લેપ્રસી. લેપ્રસી. રસીનું તાપમાન બરાબર જળવાયું છે કે કેમ તે જાણવા શું વપરાય છે? તો તે જાણવા માટે વપરાય છે ડાયલ થર્મોમીટર. માતાથી ગર્ભમાં HIV ટ્રાન્સમિશન મોટે ભાગે કયા ગાળા દરમિયાન થાય? ડિલિવરી વખતે. નેક્સ્ટ, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના શું આવરી લેવામાં કાર્યરત છે? એમાં શું આવરી લેવામાં આવે છે? તો વાત કરીએ કે એની અંદર અકસ્માતમાં થયેલ મૃત્યુ અને અકસ્માતના કારણે અપંગતા બંને એટલે કે ઓપ્શન સી રાઈટ આન્સર. નેક્સ્ટ, માતાના આહારમાં થાઇમીન ઓછું હોય છે ત્યારે માના દૂધમાં પણ તે ઓછું આવે છે
અને બાળકને ત્યારે કયો ઉણપનો રોગ થાય છે? તો જવાબ આવે બેરી. થાઇમીનની ઉણપ હોય તો બેરી નામનો રોગ થાય. સિમ્પલ. ચાલો, બેબીની પૂરેપૂરી કાળજી રાખતી હોસ્પિટલને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને બેબી ફ્રેન્ડલી હોસ્પિટલના નામે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, સંપૂર્ણ સોજો દેખાતો વ્યક્તિ બીજાને ચેપ આપી શકે છે. આવી વ્યક્તિ શાનાથી ઓળખાય છે? તો એવી વ્યક્તિ ઓળખાય છે કેરિયર. નેક્સ્ટ, કોલેરાના રોગમાં રોગ ઉદ્ભવન અવધિ કેટલા સમયની હોય છે? તો એ હોય છે 2 કલાકથી 2 દિવસ સુધીની. 2 કલાકથી 2 દિવસ સુધીની. નેક્સ્ટ, કોપલિક ટેસ્ટ કયા રોગમાં દેખાય છે? કોપલિક ટેસ્ટ કયા રોગમાં દેખાય છે? ચાલો, તો જવાબ આવશે ઓરી. ગ્રેટ બ્રિટનના મજૂર લોકોની સ્વચ્છતા સંબંધિત પરિસ્થિતિ ઉપર કોણે રિપોર્ટ જાહેર કર્યો? તો એ હતા સર એડવિન ચેડવિક. ડૂબી જવાથી થયેલ મૃત્યુનું કારણ? ડૂબી જવાથી મૃત્યુ થવાનું કારણ શું? સિમ્પલ વસ્તુ છે મિત્રો, જવાબ આવે શ્વાસ અવરોધ. ચાલો, CCHF રોગ મુખ્યત્વે કયા વાહક દ્વારા ફેલાયેલ જોવા મળે છે? ઇતરડી દ્વારા. શેના દ્વારા? ઇતરડી દ્વારા. કયો વાયરસ ડેન્ગ્યુ, ફોલો ફીવર અને વેસ્ટ નાઇલ ફીવરને મળતો આવે છે? તો એ છે ઝીકા. ઓકે, ઝીકા. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા ખાલી જગ્યામાં શરૂ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા વર્ષ 2007માં શરૂ કરવામાં આવ્યો હતો. ક્યારે? 2007માં. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યારબાદ વાત કરીએ તો હેમીપ્લેજીસા એટલે હેમીપ્લેજીસા એટલે એક બાજુનો લકવો. ચાલો, ક્વેશ્ચન નંબર 50 છે કે ભાઈ અપગર સ્કોર સંતોષકારક કયા લેવલે કહેવાય છે? સાચો જવાબ આવે 7 થી 10ની વચ્ચે. 7 થી 10ની વચ્ચે. ચાલો મિત્રો, તો આ હતા BMC સ્પેશિયલ MPW FHW માટે મોસ્ટ એમપી પ્રશ્ન.